ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. માથે લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 13 અને 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને ગૌરવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. જ્યાં અટક્યા હતા ત્યાંથી જ આગળ વધતા એ ચર્ચા, વિચાર, ચિંતન, મનન, અભ્યાસને આગળ ધપાવીએ. આપણે અત્યાર સુધી ઘણું બધું જોયું છે. લગ્ન જમણ ઉત્સવના આનંદનું યથાયોગ્ય વર્ણન છે અને તે દેવના આકાશના રાજ્યનો આછેરો મહિમા પણ પ્રગટ કરે છે, જ્યાં અવિરત આરાધના સાથે આનંદ અને કેવળ આનંદ થાય. મુખ્ય વિચાર ઇઝરાયલને એક બાજુ મૂકવાનો છે. પ્રથમ તબક્કામાં ઇઝરાયલને આમંત્રણ પાઠવતા યોહાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ આડી પ્રજા, એમણે તેમનો નકાર કર્યો. તેઓએ આવવા ચાહ્યું નહીં. ઉપરથી એ સેવકો ચાકરો સાથે હિંસા આચરી. બીજા તબક્કે પ્રેરિતોના કૃત્યોમાં પ્રેરિતોએ પણ કરેલા એ સુવાર્તા પ્રચાર, આનંદની સુવાર્તા તથા ઉપદેશનું ચિત્ર ઉપજાવે છે. ત્યારે પણ તેઓએ તિરસ્કાર તો કર્યો જ, સાથે હિંસક વ્યવહાર કરી કેટલાય ઈશ્વરના ચાકરોને મારી નાખ્યા. અને જુઓ, હમણાં જ આપણે દુઃખસન સપ્તાહમાંથી પસાર થયા અને એમાં આપે એ પણ જોયું હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યરુસાલેમને જોઈને કહે છે કે યરુસાલેમ, યરુસાલેમ, પ્રબોધકોને મારી નાખનાર. હવે તક ગઈ અને સુવાર્તા વિદેશીઓ માટે ખુલ્લી થઈ, સર્વને માટે ખુલ્લી થઈ. એટલે બંને સાથે સારા, ખરાબ, ભલા, ભૂંડા સર્વ સુધી પહોંચે છે. પરંતુ એનો મતલબ એ નથી કે જે આવે એનો સમાવેશ કરી જ લેવાય. ના સાહેબ, તપાસ, તાવણી, ચકાસણી તો થાય જ. આવનાર પ્રત્યેકની તપાસ થાય જ. લગ્નનો પોશાક નહીં પહેરવા માટે આ માણસ પાસે કોઈ ઠોસ બહાનું હતું જ નહીં, કારણ કે એ વ્યવસ્થા મેજબાને જેમણે આમંત્રણ આપ્યું છે એમણે કરી જ હતી. વ્યક્તિની આળસ કે બીજી કોઈ મનસાને કારણે તેણે તે વ્યવસ્થાનો ઉપયોગ ન કર્યો અને લગ્ન જમણમાં પ્રવેશવાના તેના અધિકાર સ્વરૂપે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તે મૂંગો રહ્યો. રોમી 3 અને 19 કહે છે કે હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. વળી 20મી કલમમાં પણ કહે છે કે કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રત્યેની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. અઘરું છે, પણ સમજવા કોશિશ કરજો. આ માણસનો ન્યાય તેનું અંધકારમાં ધકેલાવું અને દાંત પીસવું છે. રડવું એ નરકના દુઃખો બતાવે છે, જ્યારે દાંત પીસવાની વાતને ઈશ્વર વિરુદ્ધ જે અવિરત બંડ, નફરત, નકાર, વિદ્રોહ કે તિરસ્કાર છે તે દર્શાવે છે. મને લાગે છે કે હજુ આપણે આમાં થોડુંક આગળ વધવું પડશે, એટલે અહીં વિરામ આપતા વધુ આવતીકાલે જોઈશું.
પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે અંધકારમાં જ હતા, પણ તમે તમારા પ્રેમે કરીને અમને અજવાળામાં લાવ્યા છો. ત્યારે અજવાળામાં જ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. વ્યસ્તતાઓને કારણે કેટલાક સમયથી લખી નથી શકાયું, ક્ષમા કરશો, પણ હવે એને કન્ટિન્યુ આપણે રાખીશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.